મિત્રો પાછા આપણે નવા વ્લોગમાં આવી ગયા છે. તો મિત્રો આજે પાછું આપણે પાણી ચાલુ કર્યું હતું અને એમાં હવે પાછા ઘઉં ઢળવા માંડી ગયા છે. મિત્રો આ છે અમારા દાદાનો ઓટો અને તો ચાલો મિત્રો અમારા ઘઉં ઢળી ગયા એ તમને બતાવું. તો મિત્રો આમાં આપણે પાણી ચડાવ્યું તો આપણા ઘઉં ઢળવા માંડી ગયા છે. તો હવે આમાં પાણી બંધ કર્યું છે. પવન બહુ વધી ગયો હતો એટલે હવે આપણે આમાં પાણી બંધ કર્યું છે મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરજો. અને મિત્રો હવે અમારી ગાયું છે અમારી મિત્રો ગાયું છે આ તમે જોઈ શકો છો. અમારી ગાયો બહુ સારી છે મિત્રો. અને જરાક શું કરવું પડી કહેજો કમેન્ટમાં મિત્રો. અહીંયા અમારી ગાયું છે મિત્રો. જોઈ શકો છો મિત્રો. આને કઈ ગાય કહેવાય કમેન્ટમાં કહેજો મિત્રો. આ કઈ ગાય કહેવાય કહેજો મિત્રો. પપ્પા તો મારે આ મિત્રો મારી વાડી છે. 40 ફૂટ ભરી હતી કર્યું તેને વહી ગઈ મારા કલે જાઓ. હવે અમારા શું કરવું આમાં કઈ ખબર નથી પડતી મિત્રો. અમારી કુંડી છે આ પેલાની કુંડી કહેવાય મિત્રો. આ તમે જોઈ શકો છો મિત્રો. આ પેલાની કુંડી છે પથ્થરથી બાંધેલી છે મિત્રો. આ કુંડીમાં મિત્રો પ્લાસ્ટર થાય નથી. આમાં હજી સુધી મિત્રો આ 30 થી 35 વર્ષ છે મિત્રો. આમાં હજી પાણી લીક નથી થયું મિત્રો. તો મિત્રો ચાલો હું તમને મારું લસણ અને ધાણાને બતાવું મિત્રો. તો મિત્રો આ આપણા ધાણા છે. આ તમે જોઈ શકો છો એમાં ફૂલ આવી ગયા. આ દે તો મિત્રો દીકરા દે બાકી બધું લઈ લે. આપણે અહીંયા 2-3 છોડવા ઉગ્યા હતા ઘઉંના મિત્રો. આ ક્વોલિટી કેમ છે તમે જોઈ શકો છો મિત્રો. આ છે મિત્રો અમારું લસણ. આમાં મિત્રો આ લસણ શેષ પીળું પડે તો આમાં શું કરવું પડે એ કમેન્ટ કરીને કહેજો મિત્રો. આ ડુંગળીના મિત્રો આ નળલા આવી ગયા છે. આ રખાય કે ન રખાય એ કમેન્ટ કરીને કહેજો મિત્રો. ને આ તમે જોઈ શકો છો આપણું આખું લસણ મિત્રો. ને આપણે અહીંયા થોડીક મેથી વાવેલી છે એ તમને બતાવું મિત્રો. તો મિત્રો આ જોઈ શકો છો આપણી મેથી છે. આ મિત્રો ભજીયામાં બહુ હાલેવી છે મિત્રો. આ થોડીક મિત્રો ખાલી ખાવા પૂરતી વાવી છે મિત્રો. મિત્રો આ અમારા બીજા ઘઉં છે. આ તમે જોઈ શકો છો મિત્રો. આપણા આખા ઘઉં છે મિત્રો. એમાં થોડોક રોગ આવી ગયો છે. તો મિત્રો હવે વિડીયો આપણે અહીંયા એન્ડ કરીએ. તો વિડીયો સારો લાગે તો લાઈક કમેન્ટ અને શેર કરી દેજો મિત્રો. અને ફોલો કરવાનું ના ભૂલતા મિત્રો.